આજે 2 મહિના થઈ ગયા છે અમારા મકાન ડિમોલેશન કરી નાખ્યું છે. આજે 3જો મહિનો ચાલુ થઈ ગયો છે. અમને કોઈ ન્યાય મળતો નથી. અમે 2 મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ. અમારા મકાન પાડી દીધા પછી ત્રીજા દિવસે રામજી કાકાને અને ભરત કાકાને ખબર પડી કે આ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે. પછી એ લોકો ત્રીજા દિવસે અમારું મંદિર પાડવા આવ્યા હતા. ત્યારે રામજી કાકા અને ભરત કાકા આડ્યા હતા કે ભાઈ તમે મકાન તો પાડી દીધા છે, પણ અમારા ઠાકોર સમાજનું જોગણી માતાનું મંદિર અમે તમને નહીં પાડવા દઈએ. અમારા માટે અમારું મંદિર જ મહત્વ હતું. એ અમારું મંદિર રામજી કાકાએ બચાવ્યું છે. એટલે અમે રામજી કાકાને આ ફોર્મ ભરવા આવ્યા હતા. ત્યારે રામજી કાકાએ કહ્યું કે તમારે આવવાની જરૂર નહીં. મેં કીધું ના ભાઈ, તમને ટિકિટ મળી છે તો અમે અમારી ફરજમાં આવે કે તમે 2 મહિનાથી અમને સાથ આપો છો, તો અમારી બી ફરજ આવે છે કે તમારું કંઈ બી હોય અમે આવીએ. બાકી આ 2 દીકરીઓ અત્યારે રોડ ઉપર રહી રહી છે. 2 મહિના થઈ ગયા છે, અમને કોઈ ન્યાય મળતો નથી. પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારા ઠાકોર સમાજને, ગુજરાતના ઠાકોર સમાજને, કે અમે 2 મહિનાથી રહીએ છીએ, અમને ન્યાય મળતો નથી. કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમને ન્યાય અપાવો. અને અત્યારે રોડ ઉપર 2 દીકરીઓ કઈ રીતની રહે છે, નાવા ધોવાની આ તે બહુ તકલીફ પડે છે. અને તમને એટલે જ વિનંતી કરીએ તમને કે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો અને રામજી કાકાને બહુ મતે જીતાવો. અને ભરતભાઈ બી અમારી સાથે હતા, બહુ બધા અમારી જોડે તો, પણ એમનું નામ મને આવડતું નથી. એ 2 મહિનાથી અમારી લડતમાં અમારી સાથે જ છે અને અમને અત્યારે હાલમાં બી સાથ આપે છે કે તમે તમારી જોડે જ છે, તમે ચિંતા ના કરો. એટલે આપણે એટલી વિનંતી છે કે રામજી કાકાને આગળ લાવો ને રામજી કાકાને જીતાડો. જય ભારત.